મારા માટે મારા ભાઈ ખીચડો લઈને આવ્યા છે. કેવું લાગે છે સારું કામ કરીને? મસ્ત મજાની મને સુકન મળા કેમ કે મારા કેમ પેટ ભરાય એટલે મને એવા આજે એક સારો દિવસ છે તો આપણે માલ લઈને મજા આવી જાય ને. બાકી બધી આપણે છોકરાઓને આપી દેવાની છે તો વાટે જ છે પીરી પ્રીતિ બધા દીધે રાખ જોઈ પેકેટ લે ના ઘર સે હાથ પર અમને તો કાવી જો જાય લે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે છે શું છે? મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, ખીર જો કહીએ ખીર તો જો કે મારે यहाँ खिचड़ी के भोजपुरी में कहिए तो खिचड़ी. હાજી વાત આપણે ખરાબ શબ્દ લાગે કોકને અરે ન ના. લગાડતા. मारे यहाँ भोजपुरी में खिचड़ी कहवाय, हिंदी में मकर संक्रांति कहवाय, गुजराती में उताहणी कहवाय. ઉત્તરાયણ ઉતાણી તો ભલે ઉતાહણી. ધૂળાટી નું હોય ને ઉતાણી કહેવાય. તો ભાઈ આજે છે ને આપણે પહેલું કામ શું કરવાનું પ્રીતિ? તો ફ્રેન્ડ પહેલા સૌથી પહેલા ખીચડો આપણે દે. હવેરમાં બેન દીકરી માટે ખીચડો. ખીચડો દેવા જવું પડશે. તો માં બોલી કે તું હો જા ફૂઈને નું મારી નનદ ને આને તું ખીચડા દઈને આવી જા. તો પહેલા હું જાઉં ખીચડો દેવા, પછી લાડવા મમરા ખાધે રખાય. નાઈન ધન મસની તૈયાર થઈ ગયા હે. જલ્દી જે માં હું આપી ઘઉં, આ બાજરો, લડવા, તલવટ, પછી આ હાઠા એની ઉખ કહેવાય મારે અહીં સલકી હું ઉખ. કહું. આ લીધે માં પૈસા 500 માં એટલા બધા આપવાની એટલે એટલા બધા લાગે તને? તો 500 રૂપિયા અને હું આજે કહું વસ્તુ હોની બેન હોની બેન અડધિયામાં મારા હો હોની બેન હેપી ખીર અમે તો આમ નમ છીએ હું તો નાઈન દી રેડી થઈ ગયો નાયા નથી અમે તો આમ નમ છીએ બેઠા બાપા અમે તો નાઈને ફ્રેશ થઈ જાય ખાવાની. વાલી ખીર ખીર લ્યો ખીર નો પ્રીતિ ખીર દેવી. ખીર ખીચડો અલી દે પૈસા એટલા બધા એટલા બધા હે તો અડધી મને આપ દીજે બીજું હું તો કોઈ એટલા બધા ખીચડા ના 500 રૂપિયા થોડા કહેવાય, લાટ નો કહેવાય. પગે નો લાગવાનું હોય આજ ખબર પડે કેમ ન લાગે નહીં એટલે ઢોળાઈ જો ઢોર નહીં, બડી ઢોર નહીં. બરી ઢોલ લાગે વિક્રમ ને સખવાડતી થઈ ઈ થી હા આ પ્રીતિનું કામ. આ गिरे नहीं खाते हैं બરી અરે વિક્રમ નું બરી બહુ ખાય હા બરી તો સખાય ને ખાત તો કરો ને થોડીક. तो ले लीजिए जी तो से अब હા છે તો કરી થોડીક. તો હવે तो सली हो गई કરે कोई નક્કી પડી. ખીર દેવા आ हूं करे पायो કારા તલ લેખા તો કારા તલ ઓલા આપણે તો નથી. પતાકડા બનાવે ला ला कापी दो ला बधाई थी खिचड़ी देने આવી ગઈ. अब મારા માટે મારા ભાઈ ખીચડો લઈને આયા હે તો જોઈ લીજે ऋतिक भाई आए મહાદેવ ઋતુભાઈ. મહાદેવ જા હા. બની ખીચડો જોઈ લીજે મારા ભાઈ ખીચડો દઈને આયા. એમાં હું લાહે જોઈ લઉં પેલા ખાવા રસ તો છે કે નહીં. હા હા કોઈ પૂછવા માટે ખાવાનું છે લાડવા છે ભાઈ. આ જોઈ લીજે હા શું છે ભાઈ? ઈ દીપ હા ઋતુભાઈ દીપ પેલા આપ્યો છે. બેહી જાય ऋतिक भाई પેલા બેહી હા ખુરશી બેઠો બેઠો ભાઈ આપણે સ્વાગત તો કરતા ને. ખુરશી ધારી છે ઋતુભાઈ માટે. અને ભાઈ તમારો બધાનો સવાલ છે કે ભાઈ પ્રીતિનો ભાઈ બિહારથી આવ્યો છે? ના ના ભાઈ બિહારથી નહીં. પ્રીતિને ગામમાં જ પ્રીતિ રાખડી બાંધે છે. મારો ભાઈ બંધ છે જીગરી ને પ્રીતિને બેન માને છે. ऋतिक भाई મને દીપ આપે હે કેમ કે મારા ઘરમાં કાયમ ઉજાલા બના રહે. હા હટતો નથી નીકળી ગયા. વાવ કેવા મસ્ત ની ऋतिक भाई अपना જેવા લાવ્યો બેન ભારત સ્પંદ કેવા છે? તારી લાઈફમાં અંજવારું જ રહે એમ. ઋતિક કહેવાનું છે કે તારી લાઈફમાં અંજવારું જ રહે દીવાની છે એમ. મસ્ત મસ્ત. ऋतिक भाई જેવા સમકે કે તમારી જવા એરે ટાઈમ સમકો બસ. હવે આપણું એક મેન કામ છે. આપણે બહુ સારું કામ આજે કરીએ છીએ પહેલી વાર કે ભાઈ આજે છે મકર સંક્રાંતિ. તો આપણે ગાયોને ઘાસ સારું નાખવાનો હોય આજના દિવસ. આપણે જો આ રસકાની ગાડી ભરી લીધી છે મેજિક આખી ને આ બધો છે ને આપણે આજે ગાયોને ખવડાવી દેવાનો છે. અહીંયા આટલો ભરેલો છે, પછી અહીંયા પાછળની સાઈડમાં છે. હમણાં બધા જાય અને નાખી દઈએ. જો આ ગાડી ભરી છે મેજિક આખી આપણી જ્યારે. તો પ્રીતિ હાલો જાવું નથી અત્યારમાં છે ને આપણે પછી પતંગ સકાવવાની છે પણ પેલા છે ને આપણે ગાયોને નાખી દઈએ. હું ઘઉં લઈને આવું ડેલે ઓલાને નાખવા કેને શાકલા નથી હા તો નાખી દઉં પછી હું આવી જાઉં. આપ જઈએ આગળ બધા ગામમાં નાખવા જવાની છે. તો પહેલા હું આપણા ઘરની આગળ એક ગાય બાછડી ઉભેલી છે ને હા આને હું પહેલા નાખી દઉં કેમ કે બિચારી કોપ સે વેટ કરે. સવારની બાસડી અહીં અમારા ઘરની બહાર છે. હાલે હે એ સાકું રાખવી પડશે યાર કેમ કે આ છોડવી પડશે પૂરી. માં સાકુ લેતે આય તો મને કંચનનું સકલાને નાખવાનું છે. કંચન ચીકલાની સાચી વાત છે. આજનો દિવસ સકલાને ખાસ કરીને નાખજો જેથી કરીને સકલા આકાશમાં ઉડે નહીં, દોરો વાગે નહીં. એટલે આપણે ઘરે થોડો થોડો ઘરની બહાર નાખી દો ફરિયામાં તો સકલા ઉપર ન ઉડે. આ વાસળી પણ આ પાસે નથી આવતી. પાહે કેમ આવેલા અને ખબર છે કે છોડતા નથી બિચારાને. હું લાડ દેખાઈ રહ્યો આપ છોડી લે પેલા
ભીખાવી નાખી કોઈ કાંઈ ગલુડી. તો ચાલો ભાઈ હવે છે ને આપણે આ રસકો નાખી આવી ગાયું ને, કેમ કે બહુ મોડું થઈ ગયું છે. પ્રીતિ શું કરે છે? ચાલ ખોલ ના લોક ઉપર હમણાં મૂકી દેજો. પંચમીન બહેન હો જાય હે તો વર્ષે તમને આવી જાવ. હા હા જાય. જો ચોખા લીધા છે તું ચકલા માટે. ખવડાવવા. લઈ લો. હું ચોકલા ને ખવડાવવા હાટુ લીધું. આલે વજન લાગ્યું. તો કંચનબેન આવી જા. અરે અરે અરે. એ ડેલ ઉભા રહેજો હું આવું. ચાલો જલ્દી જલ્દી ગાયોને નાખી દઈ ને પછી પતંગ ચકાવવાની છે. પહેલાં આપણે ગાયોને સારો નાખી દઈએ. અમે ગૌશાળાએ આવી ગયા છીએ. જો અમારા ગામનું આ મંદિર છે, આપણી મેજિક અહીં ઊભી રાખી દીધી છે. ને આ બધું જોઈ શકો છો કેટલી બધી ગાયો છે અહીંયા. કાપરીતી યસ યસ. તો બધાને આપણે નાખી દેવાનું છે. કેમ ઋતુભાઈ? મહાદેવ 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 હાલો હવે ગાયનો સારો નાખી દઈ. હા નાખી દઈએ આપણે. તમે નાથી અંબાવી જો. રેડી? પછી આપણે છે ને અહીંથી બધું નાખી દેવાનું છે ગાયોને. ઉપર માથે જાઓ, અહીંથી ચડાઈ જાય. બીક લાગે. બાપુની માથું મારે મને. કાંઈ માથું નહીં, હેઠા ન ઉતરતા. કેમ કે અંબાવી દે અમને. બસ એમ ફગાવી દે પાણી દે. આગું ફગાવો એટલે હા વાંધો નહીં. અહીં નાખી દે વાંધો નહીં. આમ થોડું બધી બાજુ નાખો. હા રૂતા નાખી દો. अंदर नाखी नागे है बाजार रे गामમાં ગામમાં જ્યાં જ્યાં માલ હોય ને ત્યાં આપણે બધે ગાડી લઈને જવાનું છે ને બધે માલને નાખી આવવાનું છે. અહીંયા ગૌશાળા હતી અમારા ગામની, તો ગૌશાળામાં નાખ્યું છે અને વધુ ઘટો જે ઘણું પડ્યું છે અંદર. તો એ બધું આપણા ગામમાં જ્યાં જ્યાં ગાયું છે ને બજારે ગમે ત્યાં નાખી દેવાનું. હવે આપણે આ ચોખા છે ને ચકલાને નાખી દેવાના છે, જેથી કરીને ચકલા છે ને આકાશમાં આજનો દિવસ જાય નહીં અને દોરો વાગે નહીં. એટલા માટે ને તમે પણ આવું કામ કરજો. હાલો પ્રીતિ, રસકો નાખો જવા નાખી દઈ ચોખા. આખું મેજિક આપણે ખાલી કરી નાખ્યું હતું. અહીંયા છેલ્લે હતું ને આ માલ અહીંયા બધા વાડામાં હતા, બધા નાખી દીધું. તો કેમ પ્રીતિ, કેવું લાગે છે સારું કામ કરીને? મસ્ત મજાની મને સુકન મળા, કેમ કે મારા કેમ પેટ ભરાય એટલે મને એવા છે. આજે એક સારો દિવસ છે તો આપણે માલ લઈને મજા આવી ગઈ ને? મજા થાય. કેમ લાગે મહાદેવ ઋતુભાઈ? હા મહાદેવ મહાદેવ. કેમ લાગ્યું? નવા કામ ભગવાન કરાવતા રહે આપણે. બસ આપણે વધારે કઈ જોતું નહીં ભગવાન, બસ આવું કામ કરાવતા રહે. અહીંયા બધા ઘરે કરજે પ્રીતિ, સાફ સફાઈ ઘેર હવે. ઘરે નથી કરતી, ફાઇનલ કરતી. તો અહીંયા ખોડ કાઢી નાખ. બેઠવા હાલો કંચના બેસી જાઉં. બાય બાય. હા ચાલો ભાઈ, તો હવે આપણે જવાનું છે ઘરે. તો ભાઈ ગાયોને ઘાસ સારો આપણે જે નાખવાનું તો નાખીને ઘરે આવી જશે ને વાગી જશે. ત્યારે બપોર થઈ જાય, છોકરા બધા ક્યારના વાટે હતા કે હાલો પતંગ ચકાવવા આવી છે, તો બધા વાટે નથી રાજા વહી જશે. તો હવે જો આ ફિરકો લીધો છે, બીજા પતંગો લીધી છે, ફિરકાનું પતંગ બે મેચિંગ લીધી. મેચિંગ મેચિંગ. હવે જવાનું છે પતંગ મેચિંગ ચકાવવા. કરું એટલે એ દોરા તો હે. દોરા મેચિંગ, પતંગ મેચિંગ કર્યો. તો ફ્રેન્ડ ચલીએ હવે મારે પતંગ ચગાવવાની છે. બપોર થઈ ગયેલા છે, હવે ટાઈડ આવી ગયા, મજા આવશે. પતંગ ચકાવવા જવું છે તો હું આ લઈને બેસી જઈએ. ભૂખ લાગી ગઈ, જેલી ખાવ. જેલી ખાઈ ખાટું લાગે, ગીરું નહીં ખાવ. લે થાકી લો. આમ ચશ્મા લીધી છે જેથી કરીને આમ પ્રકાશ ન પડે, કેમ કે અમે મોડું થઈ ગયું છે. ખબરીથી
ચલીએ ને આખું ભરી આખું બરે એટલે ચશ્મા લઈ લીધી આપણે જવાનું છે મારા ફઈની ઘરે કેમ કે ત્યાંથી ધાબો પહેરેલું તો મને દીખે નહીં કેમ કે મારા ફઈની ના જાય ને તો ના ધાબો ખુલ્લો છે અમારા ધાબો છે અમે ધાબા પર મકાન કર્યું છે તો કઈ નરિયા પર કઈ જવાય નહીં કે ધાબે જઈ એટલે મારા ફઈની ઘરે નીચેથી મજા નહીં આવે એવું છે તો આપણે તો એક પતંગ રેડી કરી લીધી છે સકાવવાનું શરૂ હમણાં આપણે 2 સકાવવાની છે બાકી બધી આપણે છોકરાઓને આપી દેવાની છે તો વાટે જ છે પીરી પ્રીતિ બધા દીધે રાખ એક એક પેલા વાઈટ દીધે વાઈટ ભાગ મારે રાખ હજી એક વાઈટ રાખ આપણે આ લ્યો બધા વાટે હતા બપોર થઈ જાય કા પતંગની વાટી જોવામાં બધા જ્યાં બાદ ન વાઈટ ન હોય પછી બીજી રાખ લેજો થઈ ગયું આલે પાઈ તો બધાને ભાગ પાડી દીધો છે પતંગ ના હવે આપણે 2 પતંગ આપણે સકાવવાની છે તારા ત્રણ છે હા હું છે પણ ચલે ચાલો અલગ બધાને બે થઈ ગયા બે તારા ચાલો બધાને બે થઈ ગયા છોકરા વિંધે જાય છે ને હવે તો આપણે સકાઈ દેવાની ઉડાયો દેવાનો હાલો ઓકે જે પ્રીતિ કે વજનદાર છે ઢીલી રાખે ઢીલ રે આ પી સકાતે પતંગો સકાવી લીધી છે 2-3 વૈજી છે ને 2-3 બધાના છોકરાને આપી દીધી ને તો હવે આપણે જવાનું છે ખાવા ભૂખ લાગી ગઈ છે બહુ જ બજી કે હે બે 2 વાગી જશે 2 વાગી જશે ચાલો હા જઈ કરે બપોરનું જમવાનું બની ગયું છે પ્રીતિએ બનાવ્યું છે ગરમ ગરમ રોટલી જો આ રોટલી છે આથણું છે અને હવે પનીરનું શાક છે જો આ છે ચટણી પાર્સલ લઈ આવ્યા છે એમ શાક રોટી આગની બનાવી રોટલી પ્રીતિએ ઘરે બનાવી નાખી ને પનીરનું શાક હોટલમાંથી હું લઈ આવ્યો પાર્સલ તો ચાલો બપોરનું જમી લઈ બપોરનું જમીએ લાડુ છીએ મહેમાન આવી ગ્લાસ છે તમે ધાબે આવી આવ્યા એકદમ દમ ભૂખ લાગી છે બહુ ને એમ નથી કે હમ લોગ એકલા ખારે બધા ખાઈ લીધા બધા ખાઈ લીધા બાકી છે વાહે છે તો ચલો આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરીને આવજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ આપણે બીજા વ્લોગમાં બાય